નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વાત કરીએ મહાનગરપાલિકા અમદાવાદની, તો અમદાવાદમાં 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવ 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ દિવ્યાંગ પતંગ મહોત્સવમાં પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વાત કરીએ અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ ઉત્સવમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે. તેવી જ રીતે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે. પતંગ ઉડાવવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીના કિંજલ અશોક કુમાર શાહ તથા મિહિર અશોક કુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી. ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ 9મો પતંગ મહોત્સવ છે અને દર વર્ષે દિવ્યાંગ બાળકો સંપૂર્ણ ઉત્સાહ સાથે અહીં ભાગ લે છે. ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ 9મો પતંગ મહોત્સવ છે. છેલ્લા 9 વર્ષથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દિવ્યાંગજનોની સ્વરોજગારી, એમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. હું સદગુરુ ઓમ ઋષિ સ્વામી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છું અને 1996થી દિવ્યાંગોના સેવા કાર્યમાં પ્રવૃત્તિમય છું. આ કાર્યક્રમનો મહિમા ખાસ કરીને દિવ્યાંગોને એક આનંદ, એક ઉલ્લાસ અને એમને પણ જેને કહેવાય ને કે એક મોટિવેશન જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે એ હેતુથી પતંગ મહોત્સવ કાર્યક્રમનું દર વર્ષે આયોજન અમે કરીએ છીએ. લગભગ 500-550થી વધુ દિવ્યાંગજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અલગ અલગ સંસ્થાઓમાંથી દિવ્યાંગો આવ્યા છે અને પોતાના માતા પિતા, વાલી, શિક્ષકો સાથે, માતા પિતા સાથે દિવ્યાંગજનો 550થી વધુ અત્રે ઉપસ્થિત છે. અમે એ લોકોને જેને કે ઉત્તરાયણનો મહિમા સમજાવીએ છીએ રીતે કે ભાઈ જીવનમાં હતાશ ના થાવ. જેમ પતંગ હવામાં ઉડે છે, આકાશમાં ઉડે છે અને જેમ લહેરાય છે તેમ આપણી જિંદગીમાં પણ ભલે અત્યારે ક્યાંક તકલીફ છે, પીડા છે, દર્દ છે, પણ આપણે પણ પતંગની જેમ ઉડી શકીએ છીએ. એ પ્રેરણા, એ મોટિવેશન શિક્ષકોના માધ્યમથી, ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના સેવાદળના માધ્યમથી, ઓમકાર સેવાદળના માધ્યમથી બાળકોને આપવામાં આવે છે. મારું નામ પ્રકાશબા દિલીપસિંહ વાળા છે અને જે આ 9મો દિવ્યાંગ પતંગ મહોત્સવ છે, ગુરુજીના આશીર્વાદથી તેમણે જે આયોજન કરેલું છે તે ખૂબ સરસ છે અને એના કારણે મારા દિવ્યાંગ બાળકને ઘણી મજા આવી. કેટલા વર્ષથી આ ફાઉન્ડેશન? 5 વર્ષથી. કેવો અનુભવ રહ્યો છે ગુરુજીનો? 5 વર્ષ સરસ. તેમનું આયોજન પણ સરસ હોય છે. આની તેમાં તમે તમારા બાળકને લઈને આવ્યા છો, કેવો અહેસાસ થયો? સરસ. એને ખૂબ મજા આવી અને એન્જોય કર્યું એણે. અમદાવાદથી છું. આ પ્રોગ્રામ ઓમકાર ફાઉન્ડેશનના ગુરુજી દ્વારા રચવામાં આવેલો છે. બહુ જ સારું એવું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. દરેક દિવ્યાંગોને ખૂબ જ સારી રીતે ન્યાય આપવામાં આવેલો છે. પતંગ છે અને વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવેલું છે. દરેક લોકો જે છે, દરેક દિવ્યાંગ જે છે એ ખૂબ જ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને એ બદલ હું ગુરુજીને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ.